હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે દૂધીની બરફી બનાવશું. તો આપણે 500 ગ્રામ દૂધી લીધી છે. તો એક વાટકો આપણે ટોપરાનું છીણ લીધું છે, આ રીતે ઝીણું આવે એ. અને ખાંડ લીધી છે. તો ખાંડ આપણે આમાંથી જોઈએ એ પ્રમાણે વાપરશું. અને કાજુ બદામને આપણે આ રીતે ક્રશ કરેલા છે, એકદમ મિક્સરમાં કાઢી નાખાશ. અને થોડુંક આપણે એલચી પાવડર લીધો, 2 ચમચી મોટી આપણે ઘી લીધું, અને પિસ્તાની કતરણ લીધી છે, તો ગાલેસ માટે લીધી છે. અને આપણે આ દૂધ લીધું છે, આવાનો કલર આવે એ લીધો છે. તો હવે આપણે દૂધીને આપણે સાલ ઉખેડી લેવાની, બે બાજુથી આપણે આને કાપી લેવું. અને આ રીતે આપણે આને સાલ ઉખેડી લેવું. તો આપણે આની સાલ કાઢી લીધી છે. તો આને આ રીતે આપણે બટકા કરી લેવું. તો આપણે આ ખમણી હોય આને ખમણી લેવાની છે, એકદમ સરસ કૂણી છે આ રીતે. તો આ રીતે આપણે બધી દૂધી ખમણી લેવું. અને આનું છીણ આપણે આ રીતનું બનાવી લેવું. તો આ રીતે આપણે ખમણાઈ ગઈ છે, એકદમ સરસ કૂણું છે આ, એકદમ સરસ આપણી દૂધી કૂણી હતી. તો આને આપણે સાઈડમાં લઈ લેવું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. તો હવે આપણે આ છીણ નાખી દેવું આમાં. તો આનું આપણે પાણી બાળવાનું છે અંદરથી. આનું ઘડીક આપણે આને પાણી બળવા દેવું આને. તો હવે આપણે આમાં દૂધ નાખી દેવું. 1 ગ્લાસ દૂધ લીધું છે આપણે. તો દૂધને બે સરસથી આપણે પાકવા દેવાનું છે ધીમા ગેસે. તો હવે આપણું દૂધ આમાં બધું દૂધ આપણે બળી ગયું છે. તો હવે આપણે આમાં ખાંડ નાખી દેવું. તો ખાંડ આપણે 5 ચમચી નાખી દેવું. પાંચ ચમચી આપણે ખાંડામાં નાખી દઈએ. હવે બધું મિક્સ કરી લેવું. હજી ખાંડનું પાણી પાછું થાય આમાં. એકદમ સરસ આપણે આ થઈ ગયું છે. જો એકદમ આપણે ખાંડ ને બધું ઓગળી ગયું છે સરસથી. તો હવે આપણે એમાં થોડોક કલર નાખી દેવું. તો આપણે થોડોક ફૂડ કલર નાખી દેવું આમાં, તો કલર સરસ આવે એમ. હવે આપણે આ ટોપરું છે એ નાખી દેવું. અને આ આપણે કાજુ બદામનો ભૂકો નાખી દેવું. બધું મિક્સ કરી લેવું. સરસથી મિક્સ કરી લેવું આપણે. હવે આપણે આ એલચી નાખી દેવું. અને આપણે ઘી નાખીશું આમાં. 1 ચમચી આપણે ઘી નાખીશું. હવે બધું મિક્સ કરી લેવું. હવે આપણે ગેસને બંધ કરી દેવું. એકદમ સરસ થઈ ગયું છે બરફી આપણી. હવે આપણે આમાં આપણે ઘી સોપડી લીધું છે, તો આમાં આપણે લઈ લેવું.
હવે આપણે આમાં ઢાળી દેવું એકદમ સરસ. તો હવે આપણે પિસ્તાની કતરણ નાખી દેવું. ડ્રાયફ્રૂટ તમારે જે નાખવું હોય એ આપણે નાખી શકાય આમાં. આપણે આને દબાવી દેવું. હવે આપણે આને અડધી કલાક રહેવા દેવું, પછી આપણે આના પીસ પાડીશું. તો હવે આપણે આ ઠરી ગયું છે, બહુ જામ્યું નથી પણ આમ ઠરી ગયું છે. તો હવે આપણે આના પીસ પાડી લેવું. તો પીસ તમારે જે રીતના પાડવો હોય એ રીતના આપણે પાડી લેવાના આ રીતે. તો આપણે આ રીતની ઢેફલી પાડી લીધી છે. તો હવે આપણે સર્વ કરીશું આમાં. એકદમ મસ્ત બની ગઈ છે. જો આમાં તમે ચાંદીનું વર્ક લગાડવું હોય તો તમે લગાડી શકો. તો આ રીતે આપણે રાખી દેવું બધું એક એક ઢેફલી. તો તૈયાર છે આપણી દૂધીની બરફી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી દૂધીની બરફી.